હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું બનાવવાની છું દાળ ઢોકળી અને સવારના 10 વાગી ગયા છે. તો રસોઈની તૈયારી શરૂ કરતી હતી તો મને એમ થયું આજનો બ્લોગ ચાલુ કરી દઉં. તો ચાલો દેખાડું તમને શું તૈયારી થઈ ગઈ છે એ. તો અહીંયા મેં દાળ ઢોકળી માટેની દાળ પલાળી દીધી છે અને અહીંયા કુકરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો હવે હું છે ને આ દાળમાં તુવેર દાળ હોય આ દાળ ઢોકળી માટે, એટલે હું એમાં થોડીક મેથી દાણા નાખી દઉં. કારણ કે એમાં છે ને એમને એમ ખાઈએ ને તો એસિડિટી થાય, ગેસ થાય એવું ઘણીવાર થતું હોય છે. તો તુવેર દાળમાં મેથી દાણા નાખી દઈએ ને તો પેટ માટે સારું રહે છે, એટલા માટે. પછી કુકર મૂકી દઉં. તો આમાં આમ તો છે ને આપણે જે પૂરીને તીખી પૂરી કરીએ અને એમાં કેવા મસાલા આપણે બધા કરીએ ને જે એવી રીતનો જ લોટ બાંધવાનો હોય દાળ ઢોકળી માટેનો. પણ ઘણા આમાં છે ને અજમા પણ નાખતા હોય, પણ આમાં છે ને ખરેખર અજમા હોય નહીં. દાળ ઢોકળી માટે કરતા હોય ને ત્યારે. તો હળદર, આ મરચું છે. મરચું આમાં બહુ વધારે હું નથી નાખતી, થોડુંક જ નાખું છું. ધાણા જીરું પાવડર, હિંગ અને મીઠું. અને મોણ માટે તેલ. તો આ છે ને ઢોકળી એકદમ સોફ્ટ અને સરસ બને ને એ માટે મોણ માટે મેં 1 થી 2 ચમચી મોટી ભરીને તેલ નાખું છું. તમે ઘી નાખવું હોય ને તો ઘી પણ નાખી શકો. 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી એ નખાય. જો અહીંયા લોટમાં બધા મસાલા મેં કરી દીધા છે. હવે હું એને બહુ કડક કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધી દઈશ. પહેલાં આવી રીતે બધા મસાલા મિક્સ કરી દઉં એકદમ સરસ રીતે, અને પછી પાણી નાખી અને બાંધી દઈશ. જો અહીંયા આવો લોટ બાંધી દીધો છે મેં. બહુ કઠણ પણ નહીં, બહુ સોફ્ટ પણ નહીં એવો. તો દાળ ઢોકળી તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનતી હોય છે, ખાલી નામ અલગ હોય, બાકી બધી જગ્યાએ બનતી હોય છે. તો આપણા ગુજરાતીઓમાં થોડીક મીઠી ને એવી ચટપટી દાળ બનાવીને ઢોકળી કરતા હોય છે. જ્યારે રાજસ્થાન બાજુની બાજુ જઈએ આપણે તો એ લોકો મિક્સ દાળની બનાવતા હોય અને એકદમ તીખી બનાવતા હોય છે. અને ઢોકળીનો શેપ આપણી કરતાં અલગ હોય, એવો ફેર હોય. અને બિહાર બાજુ જઈએ તો ત્યાં દાલ કી દુલ્હન એવું કે. તો હોય દાળ ઢોકળી જ તે, પણ એને આમ અલગ આમ ફૂલ જેવો શેપ આપીને ઢોકળી બનાવતા હોય. તો એવી રીતે દાળ ઢોકળી ઘણા પ્રાંતમાં બનતી હોય છે, પણ અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે. તો ગુજરાતીઓની દાળ ઢોકળી બહુ ફેમસ છે. તો તમે લોકો કેવી રીતે બનાવશો મને જરૂરથી કહેજો, અને કઈ બાજુના છો એ પણ કહેજો. અહીંયા આ દાળ વફાઈ ગઈ છે અને મેં લોયામાં કાઢી લીધી છે. હવે હું એને ઉકળવા મૂકી દઉં. તો હજુ મેં આમાં દાળમાં છે ને ક્યાંય મસાલો એ કંઈ નાખ્યો નથી. મસાલા બધા હવે જ કરીશ બધા. તો બફાઈ ગઈ ને પછી મેં એમાં 1 ગ્લાસ જેટલું, 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે.
તો એટલે હું ગોળ નાખું છું. ગોળની બદલે તમે ખાંડ નાખવી હોય, ગોળ ન હોય, ન ભાવતો હોય તો ચાલે. પછી અહીંયા મેં કોથમીર, પછી ટમેટાં અને લીમડો લઈ લીધો છે, લીમડાના પાન, એ બધું નાખી દઈશ આમાં. અને પછી એકદમ પાતળી આવી ચણાના લોટની સ્લરી કરું છું, એ એમાં નાખી દઈશ દાળ ઢોકળીમાં, એટલે એકદમ સરસ થઈ જાય એકરસ દાળ બધી. જો ખાલી એટલો જ ચણાનો લોટ લઉં છું. આમ તો છે ને ઢોકળી નાખીએ ને એટલે થોડીક આમ જાડી થતી જ જાય ને થોડીક સરસ લાગે. એટલું અડધું લીંબુ નાખું છું, પછી વધારે જોશે તો ઉપરથી પછી નાખી દઈશું. તો ગરમ મસાલો નાખું છું થોડોક મસ્તો. ઠંડી છે સરસ, એટલે એમાં હવે ઢોકળી આપણે કરવાનું ચાલુ કરીએ. નાખું ને પછી પેલા પાપડ શેકો એ શેકી નાખ. જો આવડું મોટું ગોણું લેવાનું. હા મોજા એક જો આ બાજુ છે કેમ ખબર નહીં. તો જો આવડી મોટું વણવાનું, મોટી સાઈઝની રોટલી, એટલે બહુ જાડી નહીં રાખવાની, એમ પાતળી એકદમ, બહુ પાતળી નહીં બહુ જાડી નહીં, એવું હોય ને મીડિયમ સાઈઝ એવું રાખવાનું. જો આવી રીતની રાખવાની. જો અહીંયા ઉપડી ગઈ છે દાળ ઢોકળી સરસ રીતે. તો હવે આમાં વઘાર કરવાનો બાકી છે, તો હું વઘાર કરી નાખું. તો વઘાર માટે મેં અહીંયા છે ને 1.5 ચમચી જેટલું ઘી લીધું છે, અને એમાં હું 1/2 ચમચી જેટલું તેલ નાખીશ. આટલું. પછી રાઈ, જીરું, હિંગ, અને આ 1 થી 2 લવિંગ લીધા છે. લાલ સૂકા મરચાં નાખવા હોય તો એ પણ નાખી શકો છો. બસ જો હવે દાળ ઢોકળી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો અહીંયા ગુડ્ડુ ખાઈને બતાડે છે ટેસ્ટ કરીને કે કેવી બની છે દાળ ઢોકળી. કેવી બની બેટું? મસ્ત બની છે? બરાબર છે મસાલા ને એવું બધું? બધું બરાબર છે. એટલે એની સાથે છે આજે તળેલા પાપડ અને લીંબુ. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે. તો તમને મારો આ દાળ ઢોકળીવાળો વિડીયો અને રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એને એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને હવે મારો બ્લોગ આવશે મંગળવારે, તો જોવાનું ભૂલતા નહીં.